સ્વયં અને સમાજ માટે યોગના સંદેશ સાથે તારીખ 21 જૂનના રોજ જૂનાગઢના બાઉદ્દીન કોલેજ પરિસરમાં જિલ્લા કક્ષાના 10મા વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યા ભવનના વડા, જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન સહિતના મહાનુભાવો યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા। આ પ્રસંગે વિશ્વ યોગ દિવસની શુભેચ્છા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ આપી હતી। તેમણે યોગાભ્યાસ પર ભાર મૂકતા કહ્યું કે આપણા રોજિંદા નિત્યક્રમમાં યોગને સ્થાન આપી આપણા શરીરને સ્વસ્થ રાખી તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ। પ્રત્યેક નાગરિક નિરોગી અને તંદુરસ્ત બનશે ત્યારે જ સ્વસ્થ સમાજ અને શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ થશે। લોકોના આરોગ્યની જાળવણી માટે વિશ્વ યોગ દિવસની ઉજવણી પ્રસંગે જૂનાગઢ જિલ્લાની તમામ કચેરીઓ, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટરો, પોલીસ સ્ટેશનો અને જિલ્લા જેલ સહિત જૂનાગઢના પ્રસિદ્ધ યાત્રા સ્થળો ઉપરકોટ સહિત વિવિધ જગ્યાએ પણ યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પોલીસ સ્ટાફ, વિવિધ શાળા કોલેજોના છાત્રો, જૂનાગઢના યોગ ક્ષેત્રે કાર્યરત વિવિધ સ્વયંસેવી સંસ્થાઓના કાર્યકર્તા સહિત વિવિધ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, સારી સંખ્યામાં નાગરિકો યોગા અભ્યાસમાં જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન નટાબેટથી મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ રાજ્ય કક્ષાના કાર્યક્રમને ઉપસ્થિત સૌએ વિડીયો માધ્યમથી માણ્યો હતો। કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા રમતગમત કચેરી અને યુવા વિકાસ અધિકારી સુશ્રી નીતાબેન વાળાએ અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી। આ ઉપરાંત જૂનાગઢના ઉપરકોટ કિલ્લા પર મહાનગરપાલિકા કક્ષાના વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરાઈ હતી। મેયર શ્રી ગીતાબેન પરમાર, કમિશનર શ્રી ડોક્ટર ઓમ પ્રકાશ સહિતના મહાનુભાવો અને યોગ સાધકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા। સ્વયં અને સમાજ માટે યોગ થીમ દ્વારા યોગ અને યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ યોગને જીવનનો અભિન્ન અંગ બનાવવા અંગે જાણકારી આપી હતી। આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, યોગીભાઈ પડિયાર, નાયબ કમિશનર શ્રી ઝાપડા, આસિસ્ટન્ટ કમિશનર વાજા, જિલ્લા રમત વિકાસ અધિકારી ગૌરાંગ નરે, રમત કોચ મહાનગરપાલિકા પ્રશાંતભાઈ દેસાઈ, યોગ કોચ ગુજરાત રાજ્ય બોર્ડ વગેરે અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહી યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા। આ કાર્યક્રમમાં જૂનાગઢ મહાનગરપાલિકાની શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, નગરજનો અને યોગ સાધકો મળી અંદાજિત 1000 જેટલા લોકોએ આ કાર્યક્રમમાં સહભાગી થઈ યોગ દિવસની ઉજવણી કરી હતી। તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ કક્ષાની વિવિધ શાળાઓ, જૂનાગઢ જિલ્લા જેલ, મ્યુઝિયમ અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા વગેરે સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ સાથે GMERS જનરલ હોસ્પિટલ જૂનાગઢમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટના નેતૃત્વ હેઠળ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તથા સ્ટુડન્ટ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। યોગ ગુરુ મયુરભાઈ ચુડાસમા, વૈશાલીબેન ચુડાસમા, ભાવનાબેન ગંગવાણી તથા સલીનાબેને સૌ કોઈને યોગ કરાવ્યા હતા। આ યોગ કાર્યક્રમમાં યોગાસન, પ્રાણાયામ તથા ધ્યાન કરાવવામાં આવ્યું હતું। શરીર તથા મનને સ્વસ્થ રાખવા માટે સૌ કોઈએ આખું વર્ષ નિયમિત રીતે યોગ કરવાનો સંકલ્પ કર્યો હતો।